નાચીને ભાગી ગયો, પકડો એને. આ શૌર્ય પર મને જરાય ભરોસો નથી. એ ગમે તે કરીને રાધાને શોધવાનો પ્રયત્ન કરશે. શું કરું? લાગે છે હવે મારે જ કંઈક કરવું પડશે. હેલો, શું થયું? અરે થવાનું શું હતું? પેલો શૌર્ય રાધાને એ રીતે શોધી રહ્યો છે જાણે એની પત્નીને શોધી રહ્યો હોય. મને ખબર જ હતી એ રાધાને જ શોધવા નીકળ્યો છે. રાધા સિવાય એની પાસે બીજો કોઈ કામ ધંધો જ નથી. એ તો સાસુમાં બીમાર પડ્યા છે ને એટલે, બાકી એને ઘરની બહાર જ ના નીકળવા દે. તું ચિંતા ના કરીશ, રાધા અને શૌર્યને મળવા તો નહીં જ દઉં. હા, એવું થાય તો બહુ જ સારું. અરે હા, મને એક વિચાર આવે છે. આપણે રાધા અને શૌર્યને મારી નાખી તો? હવે કામ કર ને, મારી નાખ એમને, કાલે ને કાલે મારી નાખ. અરે બેટા, કોઈને મારી નાખવું આટલું સહેલું થોડી છે. તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? અરે પણ મારી અને ક્રિશની વચ્ચે રાધા અને શૌર્ય આવે છે. મારે એ લોકોને ગમે તે રીતે હટાવવા છે. હટાવીશો, બસ એના માટે તારે થોડી ધીરજ રાખવી પડશે. યારાને ખાલી એનો સ્વાર્થ દેખાય છે એટલે જે મારી પાસે એના બધા કામો કરાવે છે. મારે પણ મારા કામમાં એનો ઉપયોગ તો કરવો જ પડશે. હા હલો બેટા, મારી વાત હવે ધ્યાનથી સાંભળ. જો અત્યારે એ બધા રાધાથી દુઃખી તો છે જ, બરાબર? એટલે આ જ ખરો સમય છે, આ જ મોકો છે આરપીની સિમ્પથી ગેઇન કરવાનો. એકવાર તું આરપીના મનમાં જગ્યા કરી લઈશ પછી તું એ ઘરમાં ધારે એ કરી શકીશ. સમજી તું? હા, તમારી વાતમાં દમ તો છે, પણ એક પ્રોબ્લેમ છે. આ પેલી રશ્મિ છે ને, એ આરપીને લઈને ફોરેન જતી રહી છે. હે? આ તો કે કાયમ માટે થોડી ત્યાં રહેવાના હતા એ લોકો. ક્યારેક તો પાછા આવશે ને. એટલે એ બધું વિચારવા કરતા મેં જે કીધું છે એ દિશામાં વિચારવાનું તું શરૂ કર. ને રહી વાત રાધા અને શૌર્યની, એ બંનેને મળવા નહીં દો એ વાતની મારી ગેરંટી છે. સમજી તું? ડોન્ટ વરી. ચાલ મળીએ પછી. જો હું આરપીનું દિલ જીતી લઈશ તો ધીમે ધીમે કરીને એની આખી પ્રોપર્ટી અને એનો બિઝનેસ મારા નામ પર કરાવી શકીશ. એટલે નાણાવટી અને પરીખ બંને ફેમિલી પર હું રાજ કરીશ. યસ. તું દુઃખી ના થઈશ. આ તો તું આવવાનો છે ને, એની ખુશીના આંસુ છે. ભલે ને તારા પપ્પાએ તારો સ્વીકાર ના કર્યો હોય, પણ મને ખાતરી છે બેટા, તારા નાના નાનીને ખબર પડશે ને કે તું આવવાનો છે એટલે સૌથી વધારે એ લોકો ખુશ થશે. ચલ હવે આપણે જલ્દી જઈને એમને આ ખુશખબરી આપી દઈએ. શું થયું? તમે આટલા બધા ગભરાયેલા કેમ લાગો છો? અને આટલો બધો પરસેવો તમને ઠીક તો લાગે છે ને? હું અહીંથી ગઈ નથી. ના, તમે હજી સુધી નથી ગયા. તમે જવાના હતા પણ તમે હજી અહીં જ છો. એટલે આ બધા મારા મનના વિચારો હતા. હાલો. ચાલો હવે નીકળવું છે ને? જો હું હમણાં જઈશ તો ડૉક્ટર મને ફોલો કરી શકે છે. મારે અહીંથી એ રીતે નીકળવું પડશે જેથી ડૉક્ટરને ખબર ના પડે. જો તમને ઠીક ના લાગતું હોય તો તમે અહીં આરામ કરો. હું તમને પછી તમારા ઘરે મૂકતો આવીશ. હા,
મારું માથું બહુ ભારી લાગે છે. તમે એક કામ કરો, તમે રૂમમાં જઈને આરામ કરો. હું તમને મૂકી આવું? ઇટ્સ ઓકે, હું મારી મેળે જતી રહીશ. કંઈ કહેતા નથી, પણ આમની સાથે કંઈક અજુગતું બન્યું એવું લાગે છે. આટલા બધા ડિસ્ટર્બ કેમ લાગે છે? આટલી બધી ખુશીની વાત હોવા છતાં એમ છતાંય પોતાના ઘરવાળાને કહેવા માટે આટલો બધો વિચાર કેમ કરતા હશે? કોઈક તો પ્રોબ્લેમ થયો એવું મને લાગે છે. હવે અમને શું જવાબ આપવો? હા હલો. હા હા સોરી શેઠ, હું તમારું કન્સાઇનમેન્ટ તમારા સુધી પહોંચાડી ના શક્યો. ના એક ચાન્સ આપો, મને એક મોકો આપો. હું આનાથી વધારે સારો માલ તમારા સુધી પહોંચાડીશ, મારું પ્રોમિસ છે. અરે ના, મારી શું કીધું તમે? હા ઠીક છે શેઠ. મને જે વાતનો ડર હતો એ જ થયો. આટલો મોટો ચાન્સ મારા હાથમાંથી જતો રહ્યો. બીજો પણ એક ડર છે જે મને સતાવે છે. પેલો શૌર્ય પોલીસ સ્ટેશન ના પહોંચી જાય તો વધારે સારું. કારણ કે એ જો પોલીસ સ્ટેશન પહોંચી ગયો તો એને ખબર પડી જશે કે ગઈકાલે જે છોકરીઓ ગુમ થઈ હતી એની સાથે રાધા પણ હતી. અને જો પોલીસે એને માહિતી આપી દીધી તો ગમે તેમ કરીને એ રાધા સુધી પહોંચી જ જશે. રહી વાત પોલીસની, તો પોલીસ પણ મારા માણસો સુધી ગમે તેમ કરીને પહોંચી શકે છે. કારણ કે જે વ્યક્તિએ બધાને બચાવ્યા હતા એ વ્યક્તિએ તો મારા માણસોનો ચહેરો જોયો છે. જો પોલીસ મારા માણસો સુધી પહોંચી ગઈ તો મારા સુધી પહોંચતા એમને વાર નહીં લાગે. ઓ ગોડ, આ બધું મેં પહેલા કેમ ના વિચાર્યું? કામ કરું. હાલો, થોડા દિવસ માટે તમે બધા અંડરગ્રાઉન્ડ થઈ જાઓ. હા, સમજી ગયો ને તું? ચલ ફોન મૂક. રાધા પર મારી સામે એલિગેશન લગાડવામાં આવી. રાધાને મારી સામે ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવીને હું કંઈ ના કરી શક્યો. રાધા મારા માટે શું વિચારતી હશે? ના, કોઈ કંઈ પણ કે હું રાધાને આવી રીતે એકલી નથી છોડી શકતો. ગમે ત્યાંથી મારે રાધાને શોધવી જ પડશે. હા, ક્રિશ, તું બીજાના કારણે પોતાની જાતને આટલી તકલીફ આપે એ કેટલું યોગ્ય છે? હજી પણ તું એના જ વિચારોમાં છે. આવું ક્યાં સુધી ચાલશે ક્રિશ? તું મને એક વાત કે, રાધાએ તને એક પણ વાર ફોન કર્યો? નહીં ને? મને તો એવું લાગે છે કે ભાવતું હતું ને વૈદે કહ્યું એવું રાધા માટે થયું છે. વોટ ડુ યુ મીન? પ્લીઝ ડોન્ટ ફીલ બેડ, પણ હું એકલી રાધાની જ વાત નથી કરી રહી, શૌર્યની પણ વાત કરું છું. એ જો ને સવારે આવ્યો હતો. મને તો એવું લાગે છે કે એ લોકોએ ક્યાંક બીજે રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. ગમે તેમ ના બોલીશ કે યાર, મને નથી લાગતું કે બંને આવું કંઈક કરે. તો કયા જમાનામાં જીવે છે ને ક્રિશ? મને તો એ જ નથી સમજાતું. જમાનો હવે મોડર્ન થઈ ગયો છે. હવે જેને તમે પ્રેમ કરો છો એની સાથે લગ્ન કરીને રહો છો અને પછી થોડા સમય પછી તમારી ચોઈસ બદલાઈ જાય છે એટલે તમે બીજે જતા રહો છો. હવે પહેલાંની જેમ પતિ પત્નીનું બને કે ના બને, પણ એમની સાથે આખું જીવન વિતાવવાનો જે જમાનો હતો ને એ જમાનો હવે બદલાઈ ગયો છે ક્રિશ.
આજે કોઈ એકની સાથે, કાલે કોઈ બીજા સાથે, ત્રીજા દિવસે કોઈ ત્રીજા સાથે. બધું અનસર્ટેન થઈ ગયું છે. જો ક્રિશ, સમય સાથે ચાલતા શીખી જા, ને તો આખી જિંદગી આવી જ રીતે દુઃખી રહીશ. એટલે તું એવું કહેવા માંગે છે કે રાધા મને પ્રેમ નથી કરતી? મે બી. મારી સાથે જે કંઈ પણ બન્યું એ પછી મારું ઘરે જવું કેટલું યોગ્ય છે મને તો સમજાતું જ નથી. હમણાં સુધી તો મારા મિસ્ટ્રીએ મને ગમે ત્યાંથી શોધી કાઢ્યો, પણ આજે પહેલી વાર એવું બન્યું હશે કે મારા મિસ્ટ્રીએ મને શોધવાના પ્રયત્નો પણ ના કર્યા. પપ્પા મારી છેલ્લી આશા હતા અને એ બીમાર છે, અને એમને મને લઈને ગેરસમજ થઈ છે ને એટલે. બાકી આજ સુધી મને જરા સરખી પણ તકલીફ પડી હોય ને તો પપ્પાને સહન ના થાય. મારા પહેલાંના પપ્પા હોત ને તો મને શોધવા માટે એમણે એમની પૂરી તાકાત લગાડી દીધી હોત. હવે હું મારા બાળકને લઈને ક્યાં જાઉં મને તો એ જ નથી સમજાતું. આવો ને. સોરી તમને ડિસ્ટર્બ કર્યા. તમને કંઈ જોઈતું તો નથી ને? ના ના, એકચ્યુઅલી મારી ક્લિનિકમાં મેડિસિન પતી ગઈ છે એટલે લેવા માટે હું જાઉં છું. અડધા કલાકમાં આવી જઈશ. તમારે કંઈ લાવવાનું છે? ના ના થેન્ક્સ. ઓકે, તો હું નીકળું. મારો બેગ ખેંચીને ભાગી ગયો, પકડો એને. ઓ ગોડ, મારું લેપટોપ, મારી બુક્સ, મારા બધા જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ એ બેગમાં હતા. હવે હું શું કરીશ? મારી આખી લાઈફ હતી એમાં. ગોડ પ્લીઝ હેલ્પ. આ બેગ તમારું છે ને? OMG, આ બેગ તો મારું જ છે. પણ આ તમને ક્યાંથી મળ્યું? આ બેગ તો એ ચોર લોકો લઈ ગયા હતા ને? હા, એ જ લઈ ગયા હતા. પણ Damn, that's fire.
બાય ધ વે, યુ આર ધ ગોટ. ગોટ? ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. ગોટ. ઓહ, જેન્ઝી. યા, એક્ઝેક્ટલી. એકચ્યુઅલી હું અહીંયા ક્યારની ઓટોની વેટ કરતી હતી, પણ અહીંયા એક પણ ઓટો નથી દેખાતી. If you don't mind, should I drop you somewhere? ના, આઈ એમ ગુડ, થેન્ક્સ. Okay, fine. Take care. કારણ કે જો રાધા તને એટલો જ પ્રેમ કરતી હોત તો એને તને એકવાર કોન્ટેક્ટ કરવાનો તો પ્રયત્ન કર્યો જ હોત ને ક્રિશ. કિયારાની વાત તો સાચી છે. આના પહેલા પણ રાધા સાથે બોલાચાલી થઈ છે. આટલા સમય સુધી રાધા મારાથી દૂર નથી રહી. હું ગમે એટલો ગુસ્સામાં હોઉં, એની સાથે વાત ના કરતો હોઉં, પણ રાધા સામેથી આવીને મારી સાથે વાત કરતી હતી. પણ આ વખતે રાધા સામેથી આવી પણ નથી અને એનો ફોન પણ નથી આવ્યો. શું સાચે જ રાધા મારાથી દૂર થવા માંગે છે? શું સાચે જ હવે રાધાના મનમાં મારા માટે પ્રેમ નથી રહ્યો? શું સાચે જ હવે શૌર્ય? જો ક્રિશ, આટલું બધું થયા છતાં પણ તું રાધાને એક્સેપ્ટ કરવા માંગતો હોય ને તો વાંધો નહીં. હું જ જઈને રાધાને ગમે તે રીતે શોધીને ઘરે લઈ આવું છું. જો તને રાધા જ જોઈતી હોય તો સાસુમાં સામે રાધા માટે હું લડીશ. હવે જ્યાં સુધી રાધા આ ઘરમાં નહીં આવે ત્યાં સુધી આ ઘરમાં હું પગ નહીં મૂકું. એક મિનિટ કિયા, તારે ક્યાંય જવાની જરૂર નથી. જો હજી પણ રાધા મને પ્રેમ કરતી હશે તો એ સામેથી આવશે. હું એ દિવસની રાહ જોઈશ. ડૉક્ટર બહાર ગયા છે, હા જ મોકો છે. એ પાછા આવે એ પહેલાં મારે અહીંથી દૂર જતું રહેવું પડશે. હા. બસ બસ અહીંયા જ ઊભી રાખો. આ રહ્યું મારું ઘર. યુ આર અ રિયલ વન. You're most welcome. બાય ધ વે, આઈ એમ શાંભવી. Nice meeting you, Shambhavi. કમાલનો માણસ છે, પોતાનો ઇન્ટ્રો આપ્યા વગર જ જતો રહ્યો. આ શું, દરવાજો ખુલ્લો છે? ભાઈ, ભાઈ, ભાઈ ક્યાં છે? ભાઈ, ભાઈ, આઈ થિંક ભાઈ ઘરમાં નથી. તો દરવાજો ખુલ્લો કેમ હતો? OMG, ઘરમાં કોઈ ચોર વોર તો નથી આવી ગયા ને? હું હમણાં જ ભાઈને ફોન કરું.